अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। तमाम तारीफ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેનો લુત્ફો કરમ, જેની નેમતો, જેના રહેમો કરમનો કોઈ અંદાજો નથી લગાડી શકતો। ખુદાવંદે આલમે એટલી બધી નેમતો પોતાના બંદાઓને આપી છે કે ખુદ પોતે કુરઆનમાં કીધું, જો તમે અલ્લાહની નેમતોની ગણતરી કરવા પણ ચાહો તો હરગીજ તેને ગણી નથી શકતા। दुरूद व सलाम थाय मुहम्मद अने आले मुहम्मद ऊपर। કે જેઓ પણ અલ્લાહના તરફથી હિદાયત જેવી નેમતો લઈને દુનિયામાં તશરીફ લાવ્યા, પોતાની પૂરી જિંદગી અલ્લાહના બંદાઓને સીધો રસ્તો બતાવવામાં, સિરાતે મુસ્તકીમ દેખાડવામાં અને અલ્લાહની બંદગીનો સલીકો શીખાડવામાં પસાર થઈ ગઈ અને પોતાની યાદગાર, પોતાના નૂરાની કલામને, પોતાની સીરતને હિદાયતના પ્રમાણ રૂપે આપણા સુધી પહોંચાડી ગયા અને આજ સુધી આપણે એમની હિદાયતોથી લાભ ઉઠાવી રહ્યા છીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની અને આપ તમામ મુમિનીનને આ વાતોની ભલામણ કરું છું। પાંચમા ઇમામની ગમનાક શહાદતની તારીખનો પુરસો જમાનાના ઇમામની ખિદમતમાં પેશ કરતા આજના ખુતબામાં પણ નહજુલ બલાગાની એક હિકમત ભરી વાતને રજૂ કરવા માંગુ છું। નહજુલ બલાગાના જે 3 વિભાગ છે, પહેલો વિભાગ છે મૌલા અલીના ખુતબા, બીજું છે મૌલા અલીએ લખેલા લેટર અને પત્ર, અને નહજુલ બલાગાનો ત્રીજો વિભાગ ઈ છે હિકમત ભરી વાતો। નાના નાના જુમલામાં ઇમામે ઘણી મોટી વાતોને, ઊંડા અર્થવાળી વાતોને બયાન કરી છે। એમાંથી એક વાત આજે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું। નહજુલ બલાગાની 89મા નંબરની હિકમત, નહજુલ બલાગાના હિકમત નંબર 89। એની અંદર મૌલા આ રીતના બયાન કરે છે કે મન અસ્લહ મા બૈનહુ વ બૈન અલ્લાહ અસ્લહ અલ્લાહુ મા બૈનહુ વ બૈન અન્નાસ। 3 જુમલા છે, 3 વાતો છે જે આ એક હદીસની અંદર ઇમામ બયાન કરે છે। હકીકતમાં અમુક સંબંધ, અમુક રાબતા, અમુક કોન્ટેક્ટને ઇમામ કેવી રીતના જોડે છે અને બયાન કરે છે। પહેલો જુમલો ઇમામ આ રીતના બયાન કરે છે કે જે કોઈ પણ પોતાના અને ખુદાની દરમિયાનના સંબંધને સુધારી લે, ખુદા અને બંદો એની દરમિયાન જે કઈ રિશ્તો છે એને બહેતર બનાવી લે તો ખુદા બંદા અને લોકોની દરમિયાનના સંબંધને સારા કરી દેશે, લોકોની સાથે આપણા રિલેશનને બહેતર બનાવી દેશે। આ ખુદા સાથે સંબંધ બહેતર બનાવશો તો આપણા અને લોકોના રિલેશન બહેતર બનશે। આ બંનેની વચ્ચે કનેક્શન છે, એક કંઈક કોન્ટેક્ટ છે, કંઈ રબ્ત છે આ બંનેની વચ્ચે। ઇમામ એને રજૂ કરે છે। આવી જ રીતના હજી બીજી 2 વાતો છે જેને ઇમામ બયાન કરે છે। સામાન્ય રીતે ઇન્સાનો આ બાજુથી જાતા હોય કે હું ફલાણાની સાથે ઓળખાણ બનાવી લઉં, આની સાથે રાબેતો સારો કરી નાખું, આની સાથે રિલેશનશિપ સારી રાખું, આની સાથે દોસ્તીના સંબંધને મજબૂત બનાવો અને ઓળખાણની પાછળ ફરતો હોય। ખુદા કહે છે, જો ખુદાને, ઇમામ કહે છે, જો ખુદા સાથે સંબંધ બહેતર બનાવી લઉં ને, હું મારા ખુદાને રાજી કરવા પાછળ રહી જાઉં ને, ખુદા આપોઆપ લોકોને મારાથી રાજી કરી દેશે, મારી સાથે લોકોના રિશ્તા અને સંબંધને સારા બનાવી નાખશે। આની અંદર જે કંઈ રબ્ત છુપાયેલો છે, શું અસર છે કે બંદો ખુદા સાથે સારા સંબંધ બનાવી લે, ખુદાની સાથે પોતાનો રિશ્તો મજબૂત કરી લે અને લોકોની સાથે સારા સારી થઈ જાય। વિચારવા જેવી બાબત છે। જ્યારે ઇન્સાન ખુદાની મરજી પ્રમાણે ચાલતો હોય ને, કોઈ પણ કામ દુનિયાનું એની સામે આવે, એક તો પોતાના દિલની ચાહતીમાં છુપાયેલી હોય
અને બીજી વખત જ્યારે વિચાર કરે તો ખુદા આ કામ કરવામાં રાજી છે કે નહીં. પોતાનો નફ્સ રાજી હોય પણ જો ખુદા નારાજ હોય તો ઇન્સાન આ મોકા ઉપર ઈ કામને છોડી દે. મારી ચાહના કુરબાન ખુદાની ચાહના ઉપર, ખુદાની મરજી ઉપર. જો આ રીતના બંદો પોતાની જિંદગીના દરેક કામમાં વિચાર કરવા લાગી જાય તો ખુદા પણ પોતાનો લુત્ફો કરમ કરશે ને, બંદાઓની સાથે એના સંબંધને સારા કરી આપશે. અને ખુદાના રસ્તા ઉપર ખુદાની મરજી પ્રમાણે કોઈ ચાલવા લાગી જાય, ખુદાના કહેવા પ્રમાણે કોઈ અમલ કરવા લાગી જાય તો ખુદા સાચું બોલવાનો હુકમ આપે છે, ખુદા અમાનતદારીનો હુકમ આપે છે, ખુદા વાયદા વચનને વફા કરવાની ભલામણ કરે છે. આ બધું જો ઇન્સાન પોતાની જિંદગીમાં અપનાવે તો દેખીતી વાત છે સમાજની અંદર સાચું બોલનાર લોકોને બધા પસંદ કરતા હોય, અમાનતદારીથી કામ લેનારને બધા ચાહતા હોય, અને એવી જ રીતના વાયદા વચનને પાળવા વાળા દરેકની નજરમાં મહેબૂબ હોય. આ એક એવો સંબંધ છે, આ એક એવી વાત છે હિકમત ભરી કે જેને મૌલા અલી બયાન કરે છે. ત્યારબાદ બીજો જુમલો ઇમામ કહે છે, વમન અસ્લહ અમ્ર આખિરતિહી અસ્લહલ્લાહુ લહુ અમ્ર દુનિયા. કોઈ માણસ પોતાની આખિરતના કામોને સરખા કરી નાખે, આખિરત આબાદ કરવાની કોશિશમાં લાગી જાય, ખુદા એની દુનિયાના કામોને પણ સરખા કરી દેશે, એની દુનિયાના કામોને પણ સીધા કરી નાખશે. જો આપણે આખિરતની તરફ તવજ્જો આપીએ, આખિરતના બારામાં વિચાર કરીએ. નહીતર સામાન્ય રીતે ઇન્સાનોનો સ્વભાવ ઈ હોય, આખિરતનું જે થાવું એ થાય, દુનિયાને આપણે સીધી કરવામાં લાગી જઈએ, દુનિયાની પાછળ પડ્યા હોય, અને દુનિયાની પાછળ જ જો હોઈએ અને ફક્ત આપણે જ કરતા હોઈએ તો આપણું એક કામ સીધું થાય ને 3 કામ બગડે. પણ જો ખુદાને સોંપી દીધા તો, ખુદા આપણી દુનિયાના કામોની ગોઠવણ કરવા લાગી જાય તો એના જેવું તો એકેય નહીં ને. મૌલા ઈ વાત કહે છે, તમે આખિરતની વ્યાધિ કરો, તમારી દુનિયાને ખુદા આબાદ કરશે. આખિરતને આબાદ કરવાની કોશિશમાં લાગો, તમારા દુનિયાના કામોને ખુદા સીધા કરી દેશે, ખુદા પૂરા પાડી દેશે. અને દેખીતી વાત છે, ઇન્સાન જો આખિરતની વ્યાધિ કરતો હોય ને, એ માણસને તકવા અપનાવવો પડે, તકવાના રસ્તે ચાલવું પડે, તો જ આખિરત આબાદ થાય ને. આખિરતનું ભાથું છે તકવા. તકવાના રસ્તા પર ચાલીને, ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, સીધા રસ્તા પર ચાલીને, ગુનાહથી બચીને જો ઇન્સાન આગળ વધશે તો આખિરતને કામયાબ કરવાની પાછળ તો છે જ, તકવાના રસ્તે ચાલનાર માણસ દુનિયામાં પણ કામયાબ થાય છે, દુનિયાના એના કામો પણ સરખા થઈ જાય છે. આ બે કામની વચ્ચે પણ જે રબ્ત છે ઇમામ એને બયાન કરે છે. અને ત્રીજી વાત મૌલા કહે છે, વમન કાન લહુ મિન નફ્સિહી વાઇઝ કાન અલૈહિ મિન અલ્લાહ હાફિઝ. ત્રીજો જુમલો આ હદીસનો આ છે કે કોઈ માણસ ખુદ પોતાને જ અંદરથી નસીહત કરતો હોય ને, ખુદા એને દુનિયાના ખતરનાક કામોથી હિફાજતમાં રાખે છે. ઇન્સાનનું દિલ બેદાર હોય ને, ઇન્સાનનો નફ્સ જાગતો હોય ને, ખુદ ઇન્સાન પોતાને જ ક્રિટિક કરે, ખુદ ઇન્સાન પોતાને જ ભલામણ કરે, શિખામણ આપે, સલાહ આપે, પોતાને જ પોતે સુધારે, પોતાની અંદરથી એક એવો અવાજ આવતો હોય કે આ કામ સારું છે એ કર, આ કામ બુરું છે એનાથી બચ. ઘણા લોકોનો અંદરનો અવાજ જ મરી ગયો હોય, પણ જો જીવંત હોય ને અંદરનો નફ્સ, તો ક્યારેક ખુદાના ખાસ્તા ગુનાહ પણ થઈ જાય ને તો અંદરથી આપણો જીવ, આપણો નફ્સ આપણને કોસતો હોય કે તે બહુ બુરું કામ કર્યું, આ ખરાબ કામ કહેવાય, આમ નહોતું કરવું, આમ નહોતું બોલવું, આવો વ્યવહાર નહોતો કરવો. આ અંદરનો અવાજ ઇમામ કહે છે જો એને ડેવલપ કરવામાં આવે ને, ઇન્સાનની અંદર જ ઇન્સાનને નસીહત કરનાર નફ્સ હોય ને, તો ખુદા એને ખતરનાક હાદસાથી મહેફૂઝ રાખશે. દેખીતી વાત છે, જો અંદરથી ઇન્સાન
સમજણ ભરી વાતોને પોતાના દિલથી નફસથી લેતો હોય ને, એ પછી સમજી વિચારીને કદમ આગળ વધારે. ખતરનાક ચીજોની પાછળ નહીં જાય, હલાક કરી દેનારી ચીજો તરફ આગળ નહીં વધે. પોતાને મહેફૂઝ બનાવી લે છે જ્યારે અંદરથી પોતે પોતાની જાતને જ નસીહત કરતો હોય. ઇમામ આ 3 જુમલાને આ હિકમત ભરી વાતમાં બયાન કરે છે, જેને ટૂંકમાં તર્જુમાની હદ સુધી મેં તમારી સમક્ષ બયાન કર્યા. ફરી પાછું તર્જુમાને રિપીટ કરી દઉં. મૌલા કહે છે કે જે કોઈ ઇન્સાન પોતાના અને ખુદાની દરમિયાનના સંબંધોને સારા કરી નાખશે, ખુદા પોતાના અને લોકોની દરમિયાનના સંબંધને બહેતર બનાવી દેશે. इंसान जो आखिरतनी फिक्र में लागी जासे, खुदा एनी दुनियाने आबाद करी देसे. अने इंसान ज्यारे अंदरथी पोतानी जातने ज नसीहत करवानुं शरू करे त्यारे खुदावंद आलम एने मोटा मोटा हादसाथी महफूज बनावी दे छे अने तेने हलाकतथी नजात आपे छे. अंतमां अहकाम अने मसाइलना बदले आजे हूँ भलामण करवा मांगू छूं आवनारा एक दिवसना बारामां. आपणे बधा जाणीए छीए माहे ज़िलहजना शरूआतना 10 दिवसो इबादतना दिवसो, अल्लाहनी बंदगीना दिवसो अने एनी अंदर पण यौमे अरफा 9मी माहे ज़िलहज खरेखर बेहतरीन दिवस छे वरसनो के ज्यारे इंसान खूब दुआ करे, पोताना गुनाहोनी माफी तलब करे. आ दुआनो दिवस, आ तौबानो दिवस, आ अरफानो दिवस, 9मी माहे ज़िलहजनो दिवस एनी फजीलत माटे बस आटलुं ज काफी छे के हदीसमां मळे छे जो कोई माणस रमजान महीनामां पोताना गुनाहने न माफ करावी शक्यो एना माटे वरसमां अरफाना दिवस सिवाय बीजी कोई मोहलत नथी. जे कई खामी रही गई होय रमजान महीना में तौबा करवामां, इस्तिगफार करवामां, ई खामीनी भरपाई आ 9मी ज़िलहजना करी शकाय. आपणे ज्यां पण होईए, जे जग्याए होईए, आ दिवसथी, आ दिवसना आमालथी, आ दिवसनी दुआओथी गाफिल ना थईए. खास करीने दुआनो दिवस छे. पोताना हकमां दुआ, पोताना बाल बच्चाओना हकमां दुआ, पोताना फेमिलीना हकमां दुआ, पोताना मोमिन भाईओना हकमां दुआ. एटली बधी ताकीद आ अरफाना दिवसे दुआनी करवामां आवी छे के अहकाममां अने मसाइलमां मळे छे के अरफाना दिवसे रोजो राखवो मुस्तहब, घणी ज ताकीद, घणो ज सवाब. पण जो रोजो राखवाथी इंसान दुआ करवामां नबळो पड़ी जाए, दुआ करवामां कमजोरी आवी जाए, रोजो राखशे तो बराबर दुआ नहीं करी सके, तो उलमा कहे छे कि रोजो ना राखे, मुस्तहब रोजाने छोड़ी दे, पण दुआथी लाभ उठावे. दुआ करवानुं ना चूके. ज्यां पण बेठा होईए, घरमां होईए, गाममां होईए, अने आ वखते तो संडेनो दिवस छे, शा माटे साथे मळीने आवीने आपणे आ दुआथी लाभ ना उठावीए. अरफाना दिवसे खास दुआ अपना त्रीजा इमाम इमाम हुसैन अलैहिस्सलाम एमनी अरफाना दिवसनी तालीम फरमावेली दुआ के जेने पढ़वानी खूब ज ताकीद छे. इंशाअल्लाह मुमिनीन हिम्मत करे आपणे बधा साथे मळीने अरफाना दिवसे जोहर बाद आ इमाम हुसैननी दुआथी लाभ अने फायदो उठावीए अने आ दिवसनी दुआथी गाफिल ना थईए. जे लोको अहींया हाजर छे, जे लोको बादमां मारो अवाज सांभळे छे, मारी दुआमां तमे पण शामिल हशो, तमे पण मने पोतानी दुआमां नहीं भूलशो एवी आशा छे. खुदानी बारगाहमां दुआ गुजारीए. परवरदिगारा माहे ज़िलहजनी अमारी इबादतो, दुआओ, ज़िक्र अहले बैत ने अज़ादारी ने तारी बारगाहमां कबूल फरमा. अरफाना दिवसनी बंदगी अने इबादत करवानी नेक तौफीक अता कर. खुदाया अमारा अमारा माँ बापना गुनाहों ने माफ कर. अमारी औलाद ने नेक तौफीक अता कर. खुदाया जो बीमार छे शिफा ने तंदुरुस्ती अता कर. ज़मानाना इमामना ज़ुहूर में ताजील फरमा. अमारो शुमार इमना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.